ગોપીઓ જ્યારે એનો ભેટો થાય છે કૃષ્ણનો, અને ગોપીઓને સમજાવે કે શું કામ વિરહની વેદનામાં એ ક્યાંય જતા નથી રહ્યા, બાજુમાં જ છે ને. ગોપીઓ કહે કે અમારું મન કામમાં નથી લાગતું, એનામાં એવું મન લાગી ગયું છે કે અમે કોઈ કામ નથી કરી શકતા. અમે જ્યારે ગાયોને દોરીને ત્યારે દોવાનું તો ચાલુ હોય, પણ પછી નીચે પાત્ર ન રાખી બધું દૂધ જમીનમાં વયું જાય. અમે દૂધને ગરમ કરવા માટે ચૂલો પ્રગટ કરીએ, પણ પછી એ ચૂલો પ્રગટ થતો હોય એની અગ્નિ છે, એને અગ્નિને જોઈને અમારા હૃદયની અગ્નિ સીધી યાદ આવે કે એક અગ્નિ અહીંયા બળે, એક અગ્નિ અહીંયા બળે છે. અને પછી અમે દૂધ જે તપેલું છે ઉતારતા ભૂલી જઈએ અને દૂધ ઉભરાઈ જાય. અમારું મન છે એમાં લાગ્યું છે. એટલે તરત જ ઉદ્ધવ એ બૃહસ્પતિનો શિષ્ય કે લ્યો એમાં શું હાવ હેલી વાત છે, તમે એક કામ કરો, મન છે ને તમારું એ બીજી બાજુ વાળો, એમાં કાંઈ મોટી વાત નહીં, એનામાં મન છે ને એ મનને છોડી દો, બીજું મન છે ને એ બીજી બાજુ વાળો. એટલે ઓલી બીજી ગોપી તરત કહે અમે સાંભળ્યું છે કે તું બૃહસ્પતિનો શિષ્ય જ્ઞાની છો, તારા જેવો બુદ્ધિ વગરનો મેં કોઈ જોયો નથી. તું બૃહસ્પતિનો શિષ્ય હોય ને આવી અજ્ઞાનની વાત કર. ઉદ્ધવ ભૈયા તમે એમ કહો છો ને કે મન બીજી બાજુ વળાય, તમે જ બતાવો વ્યક્તિના મન હોય કેટલા, શરીરમાં વ્યક્તિને મન કેટલા હોય, એક કે બે? તો ઉદ્ધવ કે એક જ હોય. તો પછી એક હતો એ શ્યામ સુંદર લે ગયો અબ કાકે આરાધે ઈશ. એક હતું તો એ તારો કાળી કામડી વાળો મોરલી વાળો લઈ ગયો, હવે બીજું મન હોય તો બીજે લગાડીને, એક મન હતું એ તો એ લઈ ગયો છે. ઉદ્ધવ ભૈયા મન ન ભયો 10-20, એક હતો જે શ્યામ સુંદર અબ કાકે આરાધે ઈશ. હવે મન લાગે ક્યાં બીજે, હોય તો લાગે ને. નમન થઈ ગયું. મન ન હોય એ સ્થિતિને નમન કહેવાય, મન હોય એ સ્થિતિને મન કહેવાય. પણ મન જટી જાય ને વયું જાય શરીરમાંથી, મન લાગી જાય બીજે તો એ સ્થિતિને મન વયું જાય, ન મન એટલે પગે લાગુ નમન, નમન થઈ જાય. નમનની સ્થિતિ એ જ છે, નમન એને જ કહેવાય. આ મન એ ભગવાનમાં લાગી જાય. બહુ સમજાવે છે. અને ત્યારે એ ઉદ્ધવને એટલું સમજાણું કે જ્યાં જ્ઞાનની પૂર્ણાહુતિ થાય ને, જ્યાં જ્ઞાન પૂરું થઈ જાય ત્યાં જ ભક્તિની શરૂઆત થઈ જતી હોય.